મીઠી મધુરી વાત 70 વચનામૃત વડતાલ 11ના અંતર્ગત સંત મહિમાની વાતમાં અત્યારે આવે છે. સંત મહિમા તરીકે હવે આગળ પાછળ કોણ મને અત્યારે બહુ અનુસંધાન નથી. એક છે માધવ જીવનદાસજી સ્વામી અને એક છે કેશવ જીવનદાસજી સ્વામી. આ બેમાં કોણ આગળ પાછળ છે મને બહુ અનુસંધાન નથી. કારણ કે માધવ જીવનદાસજી સ્વામીએ દીક્ષા લીધી હતી અમદાવાદ કાલુપુર મંદિરમાં. ત્યાં એ તેજેન્દ્ર પ્રસાદ મહારાજ વખતે, અને ત્યાંથી પછી સીધા ખંડાલા ગયા હતા. ત્યારે મને એમ છે કેશવજી સ્વામી સાધુ બની ગયા કે ન બની ગયા બહુ ખબર નથી મને, બરાબર. હવે એક આ વર્ષ દિવસના આગળ પાછળ કંઈક હશે. તો અત્યારે એ કેશવ જીવનદાસજી સ્વામી શ્રી હરિદાસજી સ્વામીની સાથે રહી અને ગામડાઓમાં ઘણું વિચરણ કર્યું. શ્રીમદ સત્સંગી જીવન, શ્રીમદ ભાગવતની કથાઓ માધવપ્રિયદાસજી સ્વામી અને જ્ઞાન સ્વરૂપદાસજી સ્વામી એ બેની જ્યાં કથા પાણી હોય ત્યાં કેશવ જીવન સ્વામી ભંડારની સેવા સંભાળનાર હોય ને હોય. હા, બરાબર. અને ધર્મ નિયમનું અંગ વધારે હોય અને ભેગા કોઈ નવા સાધુ પાર્ષદ કે વિદ્યાર્થી હોય એમને આમ કહી, હા તરત કહી દેવાનું. હા, શીખડાવવાની બાબતમાં આ ધર્મ આમ હોતો છે, આમ કહી, હા એમ તરત. એટલે ધર્મ મર્યાદા, નિયમ પાલન એમાં કેશવજીવન સ્વામી અને એનું ઘણા ગુણો છે. ક્રમ પ્રમાણે આડાવાડા પર વહેલા મોડા અત્યારે વાતમાં બધા આવી જાય. પણ એક મોટામાં મોટું, સારામાં સારું, સરસમાં સરસ એનું અંગ ભગવાન સ્વામિનારાયણ રાજી થાય ને એવું મંદિરો બનાવવા. હા, ઘણા બધા એને નવા મંદિરો રાજકોટ ગુરુકુલના માધ્યમથી એને ઘણા બધા મંદિરો એના ખાતમુહૂર્તો કર્યા, મૂર્તિ પ્રતિષ્ઠાઓ કરી અને બાંધકામમાં ચાલતું હોય ત્યાં બધી દેખરેખ નજર આ બધી ઘણા મંદિરો એને કર્યા છે. હા, મંદિરો બનાવવામાં હરિપ્રસાદદાસજી સ્વામી ધામ આવી ગયા, કોઠારી હરજીવનદાસ સ્વામી ધામ આવી ગયા અને જોગી સ્વામી ધામમાં ગયા. આ ત્રણ, એની સાથે હોય શ્રી હરિદાસ સ્વામી અને એમની સાથે હોય કેશવ જીવનદાસ સ્વામી. એટલે આ જે મંદિરો બનાવવાની જે સેવાઓ કરતા એ બધા અત્યારે ધામમાં બિરાજમાન થઈ ગયા ભગવાન સ્વામિનારાયણના ખોળામાં. અને કેશવ જીવનદાસ સ્વામી આ એક એ મંદિરોની સેવા કરતા. અત્યારે સ્વામિનારાયણ ગુરુકુળ વિદ્યાનગર રાજકોટની બ્રાન્ચ ત્યાં સેવા આપે છે. હમણાં મારે જ્યારે વડતાલ જવાનું થાય, અહીંથી સવાર નીકળ્યા હોય, બપોર પૂગવાનું થાય એટલે ત્યાં મારા ઠાકોરજી મારે કંઈ ફરાળ કરવાનું હોય, બરાબર. તો એ તાત્કાલિક બધું ક્યાં થાય, ઠાકોરજીની થાળી બધી ત્યાં તો થઈ ગયા હોય, 12 વાગે પૂગી, 11 વાગે પૂગી, બધું થઈ ગયું હોય, 10 વાગે પૂગી એટલે થઈ ગયું હોય. એટલે હું ફોન કરું કેશવજીવન સ્વામીને કે જાય તમારા મહેમાન થવું છે, હજી કે ખબર છે તમે આવજો, ફરાળમાં બનાવી રાખજો. શું બનાવું ફરાળમાં? હું કહું તમને જે લાગે ના એમ નહીં કયો તમે. હા, એટલે જાય તો બધું તૈયાર હોય, ઠાકોરજીને થાળ ધરાવી નાખે જાય અને પછી સાથે બેસી અને મેં ભગવાનનો પ્રસાદ જમીએ પછી. હા, આમ ધકતા જાય લાગે, આમ ધકે છે લાગે પણ ધકતા ન હોય, ભાષા વાણી થોડીક ઊંચી રહી. એટલે હા, ક્યારે આવો છો? હું કહું 11:30 આવી જાય. બાંધો 11:30 આવી જાય, થાળ ઠાકોરને રાખી મૂકશું કે. હા, ભેગા રહ્યા રાજકોટ ગુરુકુળ ઘણો સમય, એટલે અમે ઓળખતા જ હોય, બરાબર. એટલે અહીંયા સરસ સેવા આપે છે. રસોડામાં બધી એની માસ્ટરી, બાંધકામમાં માસ્ટરી. એ કથા તરીકે માઇકમાં કરે છે, માઇકમાં બેસી અને કથા કરે છે. પણ જે જનરલ મોટી કથા હોય એવા વક્તા નથી. મારા જેવા વક્તા છે બસ. હું કેમ 50, 50, 200 માણસ હોય તો કથા કરતા હોય આપણે, એમ એ કથા એવી રીતે કરે, બરાબર. એટલે ભજન પરાયણ જીવન અત્યારે હાલમાં મારાથી 2 વર્ષથી 1 વર્ષ આગળ મોટા હશે, કેટલા વર્ષ ખબર નહીં, 2 3 હોય હશે, પણ છતાંય પ્રભુમય જીવન ભગવાન સ્વામિનારાયણના આદેશ પ્રમાણે ભક્તિમ ભગવતો વિના વ્યર્થ કાલોનો નેતવ્યમ શિક્ષાપત્રી શ્લોક એ આજ્ઞા પ્રમાણે વ્યર્થ કાળ ક્યારેય ગુમાવવું નહીં. હા, અમારું સાચું ધન કયો, સાચું નાણું કયો, સાચી સંપત્તિ કયો, એ ભજન છે.
એ ભજન છે. તો આવી રીતે કેશવ જીવનદાસજી સ્વામી એના જીવનમાં ભગવાનનો સંબંધ, હા, એને પૂજામાં ઠાકોરજી છે. અમારા ઠાકોરજી કેમ છે, હરિકૃષ્ણ મહારાજ અમારા છે ને, એમ એની પૂજામાં ઠાકોરજી છે. એની સેવા ઘણા વર્ષોથી છે રાજકોટ ગુરુકુળમાં. એ ઠાકોરજીની સેવા કરતા હોય ને તો આપણે લાગે વાહ, પ્રગટ અને પ્રત્યક્ષ ભાવથી સેવા કરે. પ્રગટ અને પ્રત્યક્ષ ભાવથી સેવા કરે. ઠાકોરજીને સવારે થાળ ધરાવવા, બપોરે થાળ ધરાવવા, સાંજે થાળ ધરાવવા, પુઢાડવા, જગાડવા, આ બધી જે સેવા છે ને એ દાદ માગી લે એવી સેવા કહેવાય. ઠાકોરજીને ટાણે ટાણે સમય સમયે જે સેવા કરવી ને એ કેટલી અઘરી છે એ કરતા હોય ને એને ખબર હોય. બીજાને ભરાવી દેતા હોય ને, હાલો જો ઠાકોરજીને થાળ ધરાવી દેજો, હાલો ઠાકોરજીને જગાડી દેજો, ઠાકોરજીને પુઢાડી દેજો, હમણાં 5-25 દિવસ કે આગળ પછી જવું નથી, ઠાકોરજીની પેટી મૂકી દો, હાલો આપણે આમ જે આવી, એવી નથી આ વાત. હા, એક વખત પ્રતિષ્ઠા થઈ ગઈ પછી એનું વિસર્જન કે આવે જ નહીં કોઈ દિવસ. બરાબર. સેવા પૂજા જે બધી કરવી, ફૂલ ધરાવવા ભગવાનને, તુલસી પત્રથી પૂજન કરવું, પંચામૃતથી સ્નાન કરાવવું, આ બધી સેવા જાતે પોતે કરે અને પ્રગટ ભાવથી કરે. અગત્યની વાત છે. પછી વિશેષ અગત્યની વાત કઈ છે કે ગામડાઓમાં વિચરણ કરવું. કથા પારાયણો હોય, 7 દિવસની કથા પારાયણ એ હોય, એમાં હોય. બરાબર. ક્યારેક પ્રતિષ્ઠા ઉત્સવ હોય તો તેથી મોટો ઉત્સવ હોય, પણ ઠાકોરજીની સેવા પોતે જ કરે અને સમય સમય પ્રમાણે ઠાકોરજીની સેવામાં ચૂક આવવા દીધી નથી. નાના સાધુ કોઈ હોય કે મારા જેવા હોય, હું એને પણ નાનો કહેવાય. હા, તો મને એ રોકે ટોકે ધકે ખરા. આમ સેવા હોતી શકે, આપણે કેમ કરી શકીએ એમ કરે. યથા દેહે તથા દેવે. હા, એટલે મારા એની વિશે સખા ભાવ છે, મિત્ર ભાવ છે. અને આવી રીતે એની સાથે રહેલા ને ભજન ભક્તિમય જીવન પસાર કર્યું. અને એના જીવનમાં જે સેવા કરવાની હતી, ઉંમર હતી ત્યારે સેવા ખૂબ કરી લીધી. મંદિરોની સેવા કરી લીધી, ગામડાઓના વિચરણની સેવા કરી લીધી, કથા પારાયણોમાં મોટા સંતોની સાથે હોય એટલે એમાં બધી જવાબદારી ઘણી બધી આવતી હોય તો એ રાજી કરી લીધા. એને મીઠાઈ બનાવતા ભંડારી તરીકે સેવા કરી લીધી, એટલે મીઠાઈ બનાવતા બધી આવડે. ઠાકોરજીને સરસ મજા નવી નવી મીઠાઈ બનાવીને થાળ જમાડે ભગવાનને. હા, આવડત તો એની પાસે બધી ગામડામાં ફરતા કથા વાર્તા કરવાની હોતી થાય તો પછી રસોડામાં આવડતું ન આવડતું નક્કી ન હોય. આમ રસોડામાં કરતા હોય પછી કથા કરવી, કથા આવડે ન આવડે કે નક્કી ન હોય. આ બે હોય. પછી ઠાકોરજીના હાર પરોવા, ઠાકોરજી માટે ફૂલ ઉતારવા, ઠાકોરજી માટે તુલસી લાવવા, ઠાકોરજી માટે આ બધી વિધિ તૈયાર કરવી, એ પછી હોય કે ન હોય. તો આનામાં બધુંય એટલે જો ગુણ ગોતવા બે ને કોઈના તો ગુણ ઘણા બધા હોય છે. એમ સ્વામી શ્રી કેશવ જીવનદાસજી સ્વામી, અમે બેસમાં કક્ષાના કહેવાય એટલે મારે એમ કહેવામાં કે વાંધો નહીં કહે, અમે બે સરખા હોય એટલે વધારે મોટા હોય તો પછી મારે મર્યાદા રાખવી પડે. એટલે આવી રીતે અમે સખાપણું ખરું, મિત્રપણું ખરું, અને પાછું વડીલનું હું એને માનું ખરા. બહાર ગામ જાય આવે તો હું દંડો એને કરું. આવા એક કેશવ જીવનદાસજી સ્વામી, પૂજ્ય ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજની ફૂલવાડીના સંત, એના જીવનમાં હા એને હજુ હજી એક તો રહી ગયું. અમદાવાદ મેમનગર ગુરુકુળ પણ ઘણી સેવા આપેલી. હા, અમદાવાદ મેમનગર ગુરુકુળમાં પણ એને ઘણી સેવા આપેલી ઘણો વર્ષો સુધી ભંડારી તરીકે. એટલે સરસ સેવા ભાવના એના જીવનમાં. જો ભજન પરાયણ જીવન હોય પણ સેવા ન હોય ને તો એનાથી રાજીપો મોટાઓનો મળવો એ થોડોક મુશ્કેલ. એકલા ભજન કરે અને સેવા ધર્મ ન હોય તો રાજીપો મળવો મુશ્કેલ. ભાઈ રાજીપો બધાને લે, પાછું ભજન પરાયણ જીવન ન હોય તો આપણી પાસે સાચી સંપત્તિ મૂડી એ પાછી ભેગી થઈ કહેવાય નહીં. એટલે સેવા ધર્મ એની સાથે ભજન ભક્તિ આ એક સાધુતા જીવનની મૂડી કહેવાય. હા, બે વસ્તુ. તો એના જીવનમાં આ બે વસ્તુ મેં પહેલાં કીધું હતું, હું કોઈ પણ સાધુ આ બધા ગુણાનુવાદ ગાઉં છું. બરાબર. અગાઉથી તૈયારી કંઈ કરતો નથી, અગાઉ એના શું શું ગુણ છે એનું કંઈ લિસ્ટ કરતો નથી, યાદ આવતું જાય. કારણ કે સ્વાનુભવની બધી આ કથાઓ છે.
સ્વાનુભવની બધી આ કથાઓ છે. એટલે મારું મોટું ભાગ્ય એ માનું છું કે મને આવા બધા મોટા મોટા સાધુઓના જીવન વચ્ચે, એ સાધુઓની વચ્ચે મારે રહેવાનું થયું. આ મારું મોટું ભાગ્ય ગણું છું, મારું બહુ મોટું ભાગ્ય ગણું છું આવા સાધુઓની. અને હકીકતમાં ભેગા હતા ત્યારે મને અહોભાવ તો હતો જ, અને થોડોક વેગળું થયું અત્યારે, બરાબર, જુદા રહેવાનું થયું એટલે વિશેષ મહિમા સમજાય. એનો ફાયદો એ મને થયો, જો વેગળું રહેવાનું થયું, જુદું રહેવાનું થયું, એનો ફાયદો મને એ થયો કે એના જે ગુણાનુવાદ હતા એ મને વધારે યાદ આવે છે, વધારે યાદ આવે છે. વેગળું છું ને, વેગળું, ઢો કડવું, ઢો નજીક એટલે કડવું, હા, વેગળું, જુદું એટલે ગળ્યું લાગે. અત્યારે મને અંદરથી ભાવ એવો થયો કે બધા સંતોના ગુણાનુવાદ ગાવા છે, બરાબર. તો આ મારા જીવન મોટો મોટો ફાયદો થયો મને. હા, જો સંતોના જીવનના જે ગુણાનુવાદ ગાવા ને, આ પણ એક મોટામાં મોટી આપણી એક સંપત્તિ છે, પ્રાપ્તિ છે. જીવનને ઉર્ધ્વગામી બનાવવા માટે આ સારામાં સારી આ વાત છે, બહુ સારામાં સારી વાત છે આવડી. આવો એટલે આવા એ નિર્મોહી સંત, નિર્માની સંત, નિસ્વાદી સંત, નિસ્નેહી સંત, નિર્લોભી સંત, સાધુતાના જે 5 વર્તમાન કહેવાય, નિર્લોભ, નિષ્કામ, નિર્મળ, નિસ્વાદ, નિસ્નેહ, નિસ્વાદ, એ બધા એવા એને 5 વર્તમાન એના જીવનમાં રાખ્યા અને સાધુતા દીપાવી ભગવાન સ્વામિનારાયણને રાજી કર્યા ને કરે છે. અત્યાર સુધી જીવન કર્યા, એટલે કહું છું કર્યા. બધાએ મોટા મોટા સદગુરુનો રાજીપો લીધો. ગુરુદેવ, ગુરુ મહારાજ દેવ કૃષ્ણદાસજી સ્વામી ગુરુ મહારાજ, એ રાજકોટ ગુરુકુળ, બરાબર. તો એની અનુવૃત્તિમાં રહી અને પધરામણીઓમાં જાવી, ક્યાંય નાના મોટા ઉદ્ઘાટનો એમાં જવું, બરાબર. તો એની સાથે તરત જ ગુરુ મહારાજ એમ કે કેશવજી સ્વામી હાલો આપણે અહીં જવું છે, બરાબર. તો ગુરુ મહારાજ અમે જે એકદમ સ્વસ્થ હતા રાજકોટ ગુરુકુળમાં, ત્યારે એ કેશવજી સ્વામીને સાથે રાખે. ગમે તે પધરાણી હોય કે ગમે ત્યાં કોઈ ઠાકોરજીના હરિભક્તોને ઘરે થાળ કરવાનો હોય કે ગમે તે ક્યાંક ઉદ્ઘાટન હોય, તો ગુરુ મહારાજ જાય તો એની સાથે કેશવજી સ્વામી હોય. એટલે સરસ એને સેવા બજાવી છે, ભજન કરે છે અને કરાવે છે, સારું જીવન જીવે છે વિદ્યાનગર સ્વામિનારાયણ ગુરુકુળમાં. જય સ્વામિનારાયણ.